જય માતાજી। આજે આપણે જાણશું કે રાધન છઠમાં ચૂલા ઠારવાનું મુહૂર્ત કેટલા વાગે છે। તો રાધન છઠમાં આજે એટલે કે 14 તારીખ અને ગુરુવારના દિવસે ચૂલા ઠારવાનું મુહૂર્ત સાંજે 9:30 થી 11 વાગ્યા સુધી છે। તો દરેકે દરેક મારી બહેનોને ફરીથી જણાવી દઉં કે રાધન છઠના દિવસે ચૂલા ઠારવાનું મુહૂર્ત એટલે કે આજે 14/8/2025 ના રોજ સાંજે 9:30 વાગ્યાથી 11 વાગ્યા સુધીનું છે। રાધન છઠ એટલે શીતળા સાતમના એક દિવસ પહેલા આવતો પર્વ કહેવાય છે, એને રાધન છઠ કહેવામાં આવે છે। રાધન છઠના દિવસે મહિલાઓ અલગ અલગ ભોજન બનાવે છે અને શીતળા સાતમના દિવસે માતાજી જે શીતળા માતા છે એટલે શીતળા માતામાં ઓરી અછબડા નીકળતા હોય એટલે શીતળાનું નામ એટલે શીતળ એટલે ઠંડુ। ગુજરાતી લોકો જે છે એ શીતળા સાતમના દિવસે એટલે બિલકુલ ચૂલો સળગાવતા નથી અને 24 કલાક સુધી એટલે કે જે રાધન છઠના દિવસે જે બનાવવામાં આવે છે એ ભોજન ગ્રહણ કરે છે અને શીતળા માતાની આરાધના પૂજા વાર્તા કરે છે। અને શીતળા સાતમ પછીનો જે દિવસ આવે છે એટલે આપણને ખબર છે કે આપણો લાડલો એટલે મારો કનૈયો એનો જન્મ દિવસ હોય છે। એ દિવસને આપણે ગોકુળ આઠમના દિવસે ઓળખતા હોઈએ છીએ। અને અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો સરસ લાગ્યો હોય અને આવી અવનવી માહિતી જોવી હોય તો આ વિડીયો બને એટલો શેર કરજો। જય માતાજી।